ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ। ઉમેદવાર રૂબરૂ અથવા ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે વર્ચ્યુઅલ રેલીનું આયોજન। 200 તાલુકામાં એલઈડી લગાવીને રેલી કરવામાં આવશે। તો કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું લાંબી માંદગી બાદ નિધન। આજે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સમાચાર પર વિગતવાર નજર કરીને શરૂઆત કરીએ। મહેસાણાના ઊંઝામાં હવે વરિયાળીને કલર કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતી હોવાનો ખુલાસો થયો છે। થર્ડ ક્લાસ વરિયાળીને કલર કરીને ઊંચા ભાવે વેચવામાં આવતી હતી। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડીને વરિયાળીને કલર કરતી એક ફેક્ટરીને ઝડપી પાડી છે। આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મયુર રાવલ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મયુર, શું છે સમગ્ર મામલો? જી ધ્રુવી, જે ઊંઝા એટલે જીરા અને વરિયાળાનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે એશિયામાં, અને અહીંયા વારંવાર બનાવટી જીરું અને બનાવટી વરિયાળીનો મામલો સામે આવતો હોય છે। ત્યારે આ જે ઊંઝાની જે તેજેન્દ્ર પ્રસાદ જે સ્કૂલ છે તેની સામે એક ફેક્ટરીમાં એકદમ જે થર્ડ ક્લાસ જે ખાદ્ય ન કહી શકાય એવી વરિયાળીને ઉપર કલર ચડાવી અને બજારમાં વેચતી હોવાનું જે ગાંધીનગર સીઆઈડી જે ટીમ છે તેને માલુમ પડ્યું હતું ને તેના જે એસ એ પાટીલ નામના જે સીએફએસ સેલ સીઆઈડી ક્રાઇમના જે પીઆઈ છે તેમને પોતાની ટીમ સાથે અહીંયા દરોડો કર્યો હતો અને તે દરમિયાન આ જે વરિયાળી છે છેલ્લી ક્વોલિટીની તેના ઉપર કલર ચડાવી અને આ વેચવાનું જે રેકેટ ચાલતું હતું તે ઝડપી પાડવામાં આવ્યું છે। અને તેમાં રાકેશ પટેલ અને ધર્મેન્દ્ર પટેલ નામના બે ફેક્ટરી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ચોક્કસ, ખાસ કરીને હજુ પણ કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે કે મહેસાણામાં આવો કે બીજી જગ્યાએ આવો કોઈ કારોબાર ચાલતો હોય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોય? કારણ કે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, વારંવાર આવી બાબતો બનતી હોય છે। મયુર, ચોક્કસ ધ્રુવી, આ જે ઊંઝા વિસ્તાર છે ત્યાં આગળ બનાવટી જીરું અને બનાવટી વરિયાળી બનવાનો રેકેટ વારંવાર પ્રકાશમાં આવે છે અને વારંવાર ફરિયાદો જે કહેવાય કે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે પણ પહોંચતી હોય છે। પરંતુ આ જે સમગ્ર મામલો જે છે તે સીઆઈડી ક્રાઇમ સુધી પહોંચ્યો અને સીઆઈડી ક્રાઇમે આ તપાસ કરી છે અને તે દરમિયાન જે દરોડો પાડવામાં આવે છે અને ત્યાંથી જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો અને લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનો ફેક્ટરી માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી મયુર, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો વરિયાળીને કલર કરીને કૌભાંડ કરતી ફેક્ટરી ઝડપાઈ છે। આપને જણાવી દઈએ કે કલર કરીને વરિયાળી વેચવામાં આવતી હતી જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી હતી। થર્ડ ક્લાસ ક્વોલિટીના વરિયાળીનો વેપાર ચાલતો હતો જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। તો કોંગ્રેસ દ્વારા આજે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવે છે। 200 તાલુકામાં એલઈડી લગાવીને રેલી કરવામાં આવશે। અહેમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ રેલીને સંબોધશે। વર્ચ્યુઅલ રેલીનું સોશિયલ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ કરાશે તો ગામડાઓમાં ટીવીમાં રેલી પ્રસારિત કરાશે। તો કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું છે। તેમની ઉંમર 74 વર્ષની હતી। તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। તો ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન થયું છે। રામવિલાસ પાસવાનનો જન્મ 5 જુલાઈ 1946ના રોજ બિહારના ખગરિયામાં થયો હતો। તેમણે પટના યુનિવર્સિટીમાં MA LLBનો અભ્યાસ કર્યો હતો। રામવિલાસ પાસવાનની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો વર્ષ 1969માં પ્રથમવાર તેઓ સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે બિહાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા।
1975થી 1977 સુધીના કટોકટીના સંપૂર્ણ કાળ સુધી તેઓ જેલમાં રહ્યા હતા. 1977માં જેલમાંથી બહાર આવ્યા બાદ રામવિલાસ પાસવાન પહેલીવાર લોકસભા ચૂંટણી જીત્યા. 1977માં રામવિલાસ પાસવાન હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા. ત્યારબાદ 1980, 1984, 1989, 1996 અને 2014ની લોકસભા ચૂંટણીમાં હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા. રાજ્યસભાની વાત કરીએ તો બિહારમાંથી જુલાઈ 2010થી 2014 સુધી તેમજ 28 જૂન 2019થી આજ દિન સુધી રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા હતા. ભારતીય રાજનીતિમાં રામવિલાસ પાસવાન વિશે એવું કહેવામાં આવે છે કે કેન્દ્રમાં કોઈ પણ સરકાર હોય, રામવિલાસ પાસવાન એ સરકારનો ભાગ બની કેન્દ્ર સરકારમાં મંત્રી પદે રહ્યા છે. રામવિલાસ પાસવાન અત્યાર સુધીમાં કુલ 5 વડાપ્રધાનની સરકારોમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. રામવિલાસ પાસવાન છેલ્લા 1 મહિનાથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. એઇમ્સમાં 2 ઓક્ટોબરની રાતે તેમની બીજી વાર હાર્ટ સર્જરી કરાઈ હતી. આ પહેલાં પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી. 8 ઓક્ટોબરે સાંજે તેમણે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રામવિલાસ પાસવાનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સહિત તમામ પાર્ટીના નેતાઓએ શોક પ્રગટ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના નિધન પર ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે રામવિલાસ પાસવાન હંમેશા ગરીબો, પીડિતો, વંચિતો તેમજ સમાજના અંતિમ છેડે રહેલા માનવી માટે લડનારા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન વંચિતો અને પીડિતો માટે સમર્પિત કર્યું હતું. रामविलास जी गरीबों के, पिछड़ों के, वंचितों के जो समाज के अंतिम पायदान पे खड़ा व्यक्ति था, उसके लिए हमेशा लड़ने वाले थे. सारा जीवन उन्होंने वंचितों के लिए, पीड़ितों के लिए समर्पित किया. अपने स्वभाव से वह सबको साथ लेकर के चलने वाले नेता थे. मैंने उनको युवा काल से देखा है. मैं जब विश्वविद्यालय में विद्यार्थी था पटना में, तो तब वह विश्वविद्यालय में छात्रों से मिलने आया करते थे. एक फायर ब्रांड लीडर के रूप में हमने देखा था. गरीबों की चिंता करने वाले, समाज के अंतिम पायदान पर खड़े व्यक्ति की चिंता करने वाले. और साथ ही साथ वह किसी भी सरकार में मंत्री रहे, लेकिन सभी पार्टियों में बराबर की दोस्ती, सबको साथ लेकर के चलना, मृदुभाषी, सबके साथ सरल स्वभाव के साथ मिलना और समाज के प्रति अपनी कमिटमेंट, अपनी समर्पण के साथ उन्होंने जीवन जिया है. ईश्वर उनकी आत्मा को शांति दे और परिवार को शक्ति दे कि वह इस दुख भरी घड़ी में हिम्मत के साथ खड़े रहें और ईश्वर उनको संबल दे. यही मैं कहूँगा. उनकी आत्मा को शांति मिले, यही मैं कहूँ. તો કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધનથી રાજકીય જગતમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. ત્યારે આ અંગે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સંવેદના વ્યક્ત કરી હતી. रामविलास पासवान जी के मृत्यु की खबर से बहुत व्यथित हूँ. पिछड़ों के, अति पिछड़ों के, गरीब लोगों के प्रश्नों के लिए एक बुलंद आवाज़ थे वो. बिहार में राजनीति में, देश की और बिहार की राजनीति में उनकी कमी हर वक्त खलेगी. 2004 में जब वो कांग्रेस की अगुवाई वाली यूपीए सरकार में मंत्री बने थे, तब उनके साथ बहुत ही बार बार मिलने का मौका मिलता था. एक करीबी रिश्ता बना था. उनके साथ एक अपनापन लगता था. बिहार के प्रभारी के नाते भी जब काम करने का मौका मिला और जब भी उनसे मिलने का मौका मिला, उनका वही प्यार, वही अपनापन उन्होंने दिखाया था. रामविलास पासवान जी ने हर वक्त जो एक आम आदमी की ज़रूरत होती है उसके लिए बुलंद आवाज़ पार्लियामेंट में भी और जनसभाओं में भी, लोगों के बीच भी, मीडिया के सामने भी उठाई थी. मैं अपनी ओर से और बिहार कांग्रेस की ओर से दिल से उनको श्रद्धा सुमन समर्पित करते हुए ईश्वर से प्रार्थना करता हूँ कि उनके परिवारजनों के ऊपर जो ये दुख आन पड़ा है, उस दुख को सहन करने की ईश्वर उनको शक्ति अर्पे. લોકડાઉનને કારણે મોટાભાગના ઉદ્યોગોમાં ભારે મંદી જોવા મળી હતી. ત્યારે સિરામિક ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. વિદેશોમાં ચીનના વિકલ્પમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ઉભરી આવ્યો છે. એના કારણે લોકડાઉન ખુલતાની સાથે જ વિદેશોમાં મોરબીના સિરામિક ઉદ્યોગની ટાઇલ્સની મોટા પાયે નિકાસની ઉજળી તકો જોવા મળી છે. દેશ અને દુનિયા છેલ્લા 6 માસ કરતાં પણ વધુ સમયગાળાથી કોરોનાના કહેર સામે ઝઝૂમી રહી છે. કોરોના સંકટને કારણે હજુ પણ મોટાભાગના ઉદ્યોગ ધંધામાં ભારે મંદીનો માહોલ છે, જ્યારે સિરામિક ઉદ્યોગમાં તેજી છે.
તેવામાં ચીનમાં કોરોનાની શરૂઆત થતાં વિદેશોમાં ચીનનો તિરસ્કાર થવા લાગ્યો અને મોરબીના સિરામિક ઉદ્યોગની ટાઇલ્સે ચીની ટાઇલ્સની જગ્યા લઈ લીધી. સિરામિક ઉદ્યોગ પહેલાંથી વિદેશોમાં 80% જેટલા સિરામિક માલનું એક્સપોર્ટ કરે છે, તો ચાઇનામાં કોરોનાને પગલે અન્ય તમામ દેશોમાં ચાઇનાની છબી ખરડાઈ હતી અને ચાઇનાનું માર્કેટ ડીમ પડી ગયું. તો ચાઇનાનો માલ લેતા વિશ્વના અનેક દેશો મોરબીના સિરામિક ઉદ્યોગ તરફ વળ્યા અને સિરામિક ટાઇલ્સની ડિમાન્ડ ઊભી થઈ. ખાસ કરીને જે વિશ્વ માર્કેટની અંદર ચાઇનાનો જે એન્ટી ચાઇના માહોલ છે તેનો સીધો જ લાભ ભારતને અને મોરબીના ખાસ કરીને સિરામિક ઉદ્યોગને મળી રહ્યો છે. આપણી પ્રોડક્ટ ગ્લોબલી ડિઝાઇન અને પ્રોડક્ટ પણ આપણી ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે આપણી સ્ટાન્ડર્ડ પ્રમાણે હોય, મોરબીના સિરામિક ઉદ્યોગમાં આનો સીધો જ લાભ મળી રહ્યો છે. ખાસ કરીને 9-10 હજાર કરોડનું જે એક્સપોર્ટ હતું તે આવનાર સમયમાં 12 થી 15 હજાર કરોડનું એક્સપોર્ટ થશે. 20-25% ગ્રોથ સાથે એક્સપોર્ટ વધશે અને હજુ પણ આવનાર સમયમાં 20-22 હજાર કરોડના એક્સપોર્ટ થવાની સંભાવના રહેલી છે. કોરોનાને કારણે ગત એપ્રિલ અને મે માસમાં સિરામિક ઉદ્યોગ બંધ હતો, તો લોકડાઉન ખુલતા સિરામિક ઉદ્યોગ શરૂ તો થયો, પરંતુ ઉદ્યોગકારોને ડર હતો કે કોરોનાને કારણે મંદી જેવો માહોલ હોવાથી વિદેશોમાં બિઝનેસની ગતિવિધિ ડીમ પડશે અને સિરામિક ટાઇલ્સની ડિમાન્ડ ઘટશે. પરંતુ આ માન્યતા ખોટી પડી અને આનાથી સાવ ઉલટું જ થયું. કોરોના અને લોકડાઉન ફળ્યા હોય તેમ લોકડાઉન પછી સિરામિક ઉદ્યોગમાં તેજી આવી છે. સિરામિકનું એક્સપોર્ટ વધ્યું એટલું જ નહીં, પરંતુ ડોમેસ્ટિક માર્કેટમાં પણ તેજી આવી છે. લોકડાઉનમાં જે 2 મહિનાની ખોટ ભોગવવી પડે એની પણ સરભર કરીને એપ્રિલથી જુલાઈ સુધી ₹2700 કરોડનું જંગી એક્સપોર્ટ થયું છે, જે ગયા વર્ષની સમકક્ષ છે. જો 4 મહિના આટલું જંગી એક્સપોર્ટ થાય તો 12 મહિનામાં સિરામિકનો એક્સપોર્ટ આભણે આંબી જશે. મિલન નાયક, નિર્માણ ન્યૂઝ, મોરબી. તો સુરત મહાનગરપાલિકાની ખીચડી કૌભાંડમાં અનેક સેવાના નામે મેવા ખાનારી સંસ્થાઓને કરોડોના બિલ ચૂકવણી થતાં લોકડાઉનમાં ખરી અને વિનામૂલ્યે સેવા કરનારી સંસ્થાઓને પણ રોષ ઠાલવ્યો છે અને તપાસની માંગ કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સેવાભાવી સંસ્થાઓએ સંયુક્ત સહયોગ દ્વારા સેવાભાવી કામગીરી કરી હતી, તો સ્થાનિક મીડિયાએ પણ આ કામગીરીને ઘણી બિરદાવી હતી અને કામગીરીની ઘણી પ્રશંસા પણ થઈ હતી. પરંતુ હવે આ મામલે એક વિવાદ સર્જાયો છે. ત્યારે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટ દ્વારા મહાનગરપાલિકામાં એક આરટીઆઈ ફાઇલ કરવામાં આવી હતી, જેમાં તેમણે લોકડાઉન દરમિયાન વિવિધ એનજીઓને તેમની વિવિધ કામગીરી માટે પાલિકાએ કેટલા પૈસા ચૂકવ્યા છે કે કેમ તે સહિતના પ્રશ્નો સાથેની માહિતીઓ માંગી હતી. ત્યારે વિનામૂલ્યે સેવા કરનારી સંસ્થાઓએ પણ રોષ ઠાલવ્યો છે અને તપાસની માંગ કરી હતી. कि जिन संस्थाओं ने भी बिना मूल्य के भोजन की सुविधा उपलब्ध कराई है उनकी वह खुद ही काउंटिंग बताए, क्योंकि सारी व्यवस्था उन्हीं के अंडर में थी. ऐसा हम लोगों को उनका ही दिशा निर्देश मिलता था कि भाई हमें इतने शेल्टर होम में जाना है, इस जगह जाना है, वो हम सारी व्यवस्था वह मतलब करने के लिए तत्पर रहते थे. हमने इस प्रकरण में जिस रूप से यह चीज़ सामने आई है, निश्चित रूप से उसमें हमें भ्रष्टाचार की वो आ रही है और हम चाहते हैं कि भाई इसका एक स्पष्टता जरूर सामने आए कि जिस तरह से सूरत की सामाजिक संस्थाएं इस प्रकरण से बदनाम हो रही हैं वह कदापि नहीं होना चाहिए और यह सूरत के माथे पर कलंक है. यदि इसको हमने स्पष्टीकरण करने में समर्थ नहीं होते हैं तो यह सूरत के भविष्य के लिए, सामाजिक संस्थाओं के लिए और एसएमसी की आपस की पार्टनरशिप में एक अच्छा विषय नहीं रहेगा. આરટીઆઈમાં જે માહિતી બહાર આવી છે તેને લઈને સવાલો અને વિવાદ સર્જાયા છે. તો આ વિવાદ ખીચડી કઢી કૌભાંડ તરીકે સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે. લોકોને જમાડ્યા તેનો હિસાબ કોણે રાખ્યો? દલા તરવાડીની જેમ કોન્ટ્રાક્ટને જ આધાર બનાવીને રૂપિયા આપવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો આરટીઆઈના જવાબમાં પણ પાલિકાએ અડધો જ જવાબ આપ્યો છે. બધી વિગતો જાહેર કરી નથી, જેથી આગામી સમયમાં યોગ્ય તપાસ થાય તે માટે અમે વિજિલન્સમાં પણ જઈશું અને હાઈકોર્ટમાં પણ આ મુદ્દે લડવાની અમારી તૈયારી છે તેવું જણાવવામાં આવ્યું છે. તો જામનગરના કુખ્યાત આરોપી જયેશ પટેલ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને જામનગર એસઓજીએ સંયુક્ત ઓપરેશન કરી રજાક ઉર્ફે રજાક સોપારી ચાવડાની અટકાયત કરી છે. મૂળ જામનગરનો રજાક 5 ગુનામાં વોન્ટેડ છે, જેમાં ગિરીશ ડેર પર ફાયરિંગ કરીને હત્યાના પ્રયાસ કરવા બદલ જામનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. તો પ્રમાણસર મિલકત તેમજ અન્ય મુદ્દાઓને લઈને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ માટે મંજૂરી મળતા સુરત મહાનગરપાલિકામાં ખળભળાટ મચ્યો છે.
વર્ષ 2012થી અનેકવાર કેતન પટેલ સામે એસીબીની તપાસની અરજી થઈ હતી, ત્યારે તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ મૃતક બાળકોના પરિવારજનો દ્વારા પણ કેતન પટેલ સામે એસીબી તપાસની માંગ કરાઈ હતી. અમદાવાદ સાઉથ ઇન્ડિયા એસોસિએશન એટલે એશિયાની ચૂંટણીને લઈને બે પક્ષો સામસામે આવી જતા માહોલ ગરમાયો છે. આશરે 3000 જેટલા મેમ્બર્સ ધરાવતા એજ્યુકેશન ગ્રુપમાં 50%થી વધુ સિનિયર સિટીઝન હોવાથી કોરોનાના કહેર વચ્ચે એક પક્ષ ચૂંટણી યોજવાની માંગ છે, જ્યારે અન્ય પક્ષ કોઈ પણ ભોગે ચૂંટણી યોજવાના મૂડમાં હોવાથી વિવાદ સર્જાયો છે. એશિયાની ચૂંટણીને લઈને વિવાદ, બે પક્ષો થયા સામસામે. કોરોના કાળમાં ચૂંટણી યોજવી કેટલી યોગ્ય? કોરોનાનું સંક્રમણ વચ્ચે તો જવાબદાર કોણ? સિનિયર સિટીઝનને કંઈ થશે તો જવાબદાર કોણ? અમદાવાદ સાઉથ ઇન્ડિયા એસોસિએશન એટલે કે એશિયા ગ્રુપ શહેરમાં અનેક સ્કૂલોને કોલેજો ધરાવે છે અને દર વર્ષે એન્યુઅલ જનરલ બોડી મીટિંગમાં ઇલેક્શન પણ યોજવામાં આવે છે. આ વર્ષે પણ 11 ઓક્ટોબરના રોજ 10 જગ્યાઓ માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે, ત્યારે કોરોના કાળમાં સંક્રમણ ફેલાવાનો ભય હોવાથી એક ગ્રુપ આ ચૂંટણી લંબાવવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે. ये 11 तारीख को अहमदाबाद साउथ इंडियन एसोसिएशन का इलेक्शन होने वाला है. इसमें 50% लोग सीनियर सिटीजन हैं. मैं एक उम्मीदवार हूँ. मेरा बोलना ये है, ये पैंडेमिक सिचुएशन में ये इलेक्शन नहीं होना चाहिए. सभी लोगों का ये है, आग्रह ये है, ये इलेक्शन अच्छा एक सिचुएशन में होना चाहिए, सभी को पार्टिसिपेट कर सकता है. अभी जो इलेक्शन करेगा, सीनियर सिटीजन्स above 65 are not allowed to come out of the house unless until इतना इमरजेंसी नहीं हो. तो सभी का आग्रह ये है, ये इलेक्शन अभी नहीं होना चाहिए, जो अच्छा सिचुएशन होने का बाद में करना चाहिए. ये दूसरा ये है, ये ऐसा इमरजेंसी में इलेक्शन करने का कोई जरूरत नहीं है. मैनेजमेंट चलता है, 2-3 महीना आगे जाने से कोई प्रॉब्लम नहीं होता है. કોરોનાના સંક્રમણ વચ્ચે 3000 સભ્યો એક જગ્યા પર એકઠા થઈ વોટ કરે તે હિતાવહ નહીં હોવા છતાં એશિયા ગ્રુપ દ્વારા ઇલેક્શન યોજવાની તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ સભ્યોમાં 50%થી વધુ સિનિયર સિટીઝન છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રહે છે. આવા સંજોગોમાં તમામ એકઠા થાય તો કોરોના સંક્રમણની શક્યતા વધી જાય છે અને સરકારની ગાઈડલાઈનનું પાલન પણ થતું નથી. फेवर नहीं है इलेक्शन का, अभी पोस्टपोन करना चाहिए. क्या नुकसान क्या हो सकता है? मतलब कोविड का वो चल रहा है, ऐसे भी फैल रहा है सब जगह कोविड. गवर्नमेंट तो बाहर निकलता नहीं, कितना केस है वहाँ केस चल रहा है. इलेक्शन होना चाहिए, लेकिन ये अभी ये जो सिचुएशन है कोविड का, उसमें काफ़ी यंगस्टर्स भी आएंगे, एल्डरली भी है मेंबर, तो सारे सब काफ़ी लोग बेगी होंगे और ज़रूरी नहीं है वहाँ सब फॉलो होके होगा. तो ये अभी एक आधी 2 महीने की बात करेगा तो चल जाएगा. हार्ड एंड फास्ट नहीं. नुकसान तो ये जो इंडिविजुअल है उसको ही सफ़र होने का जो भी होगा ना. इलेक्शन जो कंडक्ट करते हैं उनको नुकसान है, जो इंडिविजुअल है उसको ही होगा ना. जो भी जाएगा उधर बेगी होगा. नहीं होना चाहिए, अभी पोस्टपोन करना चाहिए. અમદાવાદમાં કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે અને આવા સમયમાં અમદાવાદ સાઉથ ઇન્ડિયા એસોસિએશન એટલે કે એશિયા ગ્રુપ દ્વારા અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર આવેલ એશિયા સ્કૂલમાં જનરલ બોડી ઇલેક્શન યોજવા જઈ રહ્યું છે. ત્યારે 3000 લોકોની પરવા કર્યા વિના આ ઇલેક્શન યોજવું
કેટલું હિતાવહ કહી શકાય અને જો કોઈ સંક્રમિત થશે તો જવાબદાર કોણ? કોરોનાની મહામારી વચ્ચે એસોસિએશનની જે ચૂંટણી છે તે કેટલી મહત્વની, આ એક મોટો સવાલ છે. અમદાવાદના ડ્રાઇવિંગ રોડ ખાતે આવેલી જે એશિયા સ્કૂલ છે, એશિયા એસોસિએશનનું જે ઇલેક્શન જે છે તે આગામી રવિવારના રોજ યોજાવા જઈ રહ્યું છે, પરંતુ તે અત્યારના સમયમાં કેટલું યોગ્ય, કારણ કે અહીંના જે મેમ્બરો છે તે 50%થી પણ વધારે જે છે તે સિનિયર સિટીઝન છે. જો સિનિયર સિટીઝનને કંઈ થાય, કોરોનાનું સંક્રમણ લાગે તો જવાબદારી કોની? અત્યારે હાલ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, આ એશિયા સ્કૂલનું કેમ્પસ છે કે જ્યાં ઇલેક્શનની તૈયારી જે છે તે કરી દેવામાં આવી રહી છે. જે મંડપ છે તે બાંધવાની અત્યારે હાલ કામગીરી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સત્તાધીશોને પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ અત્યારે હાલ કંઈ બોલવા તૈયાર નથી. તો એક મહત્વની વાત કે કોરોના કાળમાં આ પ્રકારનું ઇલેક્શન કેટલું વ્યાજબી છે, કારણ કે 50%થી પણ વધારે જે લોકો છે તે સિનિયર સિટીઝન છે. તો તેમને સંક્રમણ ફેલાય તો સૌથી મોટી જવાબદારી કોની, તે અત્યારે હાલ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બિરેન જાદવ, અમદાવાદ. તો ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસે કોવિડ-19 જાહેરનામાના ભંગ બદલ 2 દિવસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 191 યુવાનોની ધરપકડ કરી હતી. ત્યારે વિવિધ માંગને લઈ એલઆરડી, એસઆરપી અને જીપીએસસીના ઉમેદવાર વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી કોરોના ગાઈડલાઇનનો ભંગ કરી રહ્યા હતા. તો પોલીસ દ્વારા સમજાવાયા છતાં ન માનતા પોલીસે 6 અને 7 સપ્ટેમ્બરના રોજ કુલ પ્રદર્શન કરી રહેલા 191 યુવકોની ધરપકડ કરી છે. સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં એલઆરડી ઉમેદવારો તેમજ એસઆરપીના ઉમેદવારો વગેરે જે ઉમેદવારો આંદોલન કરવા વારંવાર ગાંધીનગર ખાતે આવી આંદોલન કરવા બેસી જાય છે, એ લોકો વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 191 ઉમેદવારો વિરુદ્ધ તારીખ 6 તારીખ અને 7 ઓક્ટોબરના અલગ અલગ કુલ 3 ગુના દાખલ કરવામાં આવેલ છે. એ લોકોને વિદ્યાર્થીઓને ઉમેદવારોને એરેસ્ટ કરવામાં આવેલ છે અને આઈપીસી કલમ 279, 270, આઈપીસી 188 તેમજ એપેડેમિક એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તો જૂનાગઢના વિસાવદર તાલુકાના મુંડિયા રાવણી ગામે સગીરાના અપહરણ કેસમાં આરોપી સુરેશ કાળુભાઈ મથાસુરિયાની જૂનાગઢ કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સગીરાના અપહરણની ઘટનાના પગલે નાના એવા ગામમાં રોષ ફેલાયો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મુંડિયા રાવડી ગામે તારીખ 8/9/2020ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનમાં સગીર બાળાના અપહરણના ગુનામાં આરોપી સુરેશ કાળુભાઈ માથાસુરિયા ઉંમર વર્ષ 26 રહેવાસી મુંડિયા રાવડી તાલુકો વિસાવદરને આજરોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટ હવાલે કરતા એને જેલ હવાલે કરવામાં આવેલ છે. તો સુરતના વરાછા વિસ્તારના ગાયત્રી ખમણની ગલીમાં નટવર ચીનુ પટેલ આંગણિયા પેઢીના ડિલિવરી મેન સતીશ રોડ પરથી ડિલિવરી દેવા માટે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણા લૂંટારુએ તેમના પર હુમલો કરી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આંગણિયા પેઢીમાં મુંબઈ અને નવસારીથી માલ આવ્યો હતો, જેમાં 15 જેટલા કવર હતા અને 5 જેટલા હીરાના પેકેટ્સ હતા. તમામ મુદ્દા માલ અંદાજિત 15 થી 20 લાખના હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું. તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે. તો આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં મૈધરપુરા વિસ્તારમાં ભવાની વડ ખાતે નટવરભાઈ ચીનુભાઈની આગળિયા પેઢી આવેલી છે. એ આગળિયા પેઢીમાં જુદા જુદા વિસ્તારમાંથી હીરાના તથા બીજા પાર્સલો આવતા હોય છે અને એનો ડિલિવરી મેન જે વિસ્તારમાં આ માલ અને આ પાર્સલ પહોંચાડવાના હોય છે ત્યાં ડિલિવરી કરતો હોય છે. તો આજ રોજ સતીશભાઈ ફૂલચંદભાઈ પટેલ છે, જે આ નટવરભાઈ ચીનુભાઈ ની પેઢીમાં ડિલિવરી મેન તરીકે કામ કરે છે, આજ રોજ સવારે 9 વાગે નીકળેલા અને પોદાર આર્કેડની નજીકમાં ધામેલિયા સોસાયટી છે, એ ધામેલિયા સોસાયટીના રસ્તેથી નીકળેલા
પોતાની મોપેડ લઈને. એ વખતે બે અજાણ્યા ઈસમોએ બ્લેક કલરની એક્ટિવા જેવું મોપેડ લઈને આમને રોકેલા અને એમની પાસે જે થેલો હતો, થેલામાં હીરાના અને બીજા અન્ય પાર્સલો હતા, એ ફરિયાદી સતીશભાઈના મોઢા ઉપર સ્પ્રે છાંટીને એમની પાસેથી થેલો આંચકીને ભાગી ગયેલા છે. એ બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આપતા વરાછા પોલીસ સ્ટેશનમાં IPC 392 114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. તો રાજકોટમાં અનેક ગઠિયાઓ પૈસાદાર બનવા ન આચરવાના ગુનાઓ આચરતા હોય છે, ત્યારે કૌટુંબિક અને હોસ્પિટલના કામનું કહીને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને ચૂનો લગાડતા મુંબઈ અને જૂનાગઢના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ શખ્સો ટ્રાવેલ્સના ધંધાર્થીઓ પાસેથી કાર ભાડે રાખી સેલ્ફ ડ્રાઇવિંગ કરીને લઈ જઈ બાર વેચી નાખતા અને ત્યારે પોલીસે બંનેને દબોચી લઈ કાર સહિત 24.15 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અમુક લોકો ઓનલાઈન સર્ચ કરી અને જે ટૂર્સ અને ટ્રાવેલ્સના ઓપરેટર હોય તેઓની માહિતી મેળવી અને તેઓનો ટેલિફોનિક સંપર્ક કરી અને તેઓ પાસેથી સેલ્ફ ડ્રાઈવમાં ભાડાથી કાર લઈ જઈ અને એ લોકો સાથે વિશ્વાસઘાત કરી અને એ કારની ચોરી કરતા હતા. આ બાબતેની હકીકત જ્યારે મળેલી તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી ક્રાઇમ બ્રાન્ચને આ ટોળકીને શોધવા અને આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટેની સૂચના આપવામાં આવેલી. જે સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ધાખડાની ટીમે આમાં ખૂબ મહેનત કરી અને મહેનતના પરિણામે બે આરોપી વિપુલ ધીરુભાઈ ઉર્ફે વીડી તથા દિવ્યેશ મધુભાઈ પટોળિયા કે જે બંને મૂળ ચાપરડા વિસાવદર તાલુકાના રહેવાસી છે. તો બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.